દલપતબા આપણી ગામની પંચાયત કરે છે. હા આજ તો આપણે ઘેર જ પંચાયત કરતા આવીએ. હા હેડો જતા આવીએ તે. હા હેડો. હા હેડો. આજે દલપતબા ને એ ખબર પાડી દઈએ તો શોમ કે આખા ગામની પંચાયત કરાય છે. હા ભાઈ. હા ઓ ગટુબા બોલો બોલો. હું સમ બસ હાલ તો શાંતિ છે. એકદમ જઈને આવ્યો ઓવા એતમ જઈને આવ્યો. કોની વાડી છું ડોમો વાળીને આવ્યો છું. બરાબર. પેલો હું કહેતો હતો પેલા આપણે પેલા ગોમનો રહ્યો પેલો પંચાયત થયો હા ઓળખ્યો? ઓવા ઓવા પેલો ઓહ એ આખા ગામની પંચાયત કરે છે. બરાબર. શું કરવાનું એનું આપણે કોક તો કરવું પડે છે કે હા એના હારું કોક તો કરવું જ જાણ પડે. જો તાણે કોકના ઘરની પંચાયત કર કર એને બીજું કોઈ કોમ જ નહીં હોતું. ગામના હોટલા બેસી જ હોય અને લોકોને એમ કઈ પંચાયત કરતો જ હોય છે. બરાબર. તાણે શું કરવાનું આપણે કેવું હોય એનું કોક તો લાવવું પડશે કે એનો નિર્ણય. કોક તો આપણે બધા અને હમણાં જો ભેગા હમણાં ચોકથી આ મોટા પગ છે હા ગમે તે કોકની વાતની પંચાયત લઈને આવ્યો છે રહ્યો એ ફલોણા ભાઈ ઓમ છે ફલોણા ભાઈ પેલું છે આવું બધું પૂછપૂછ કરશે આપણને. બાપા બાપા આપણે દલપુપાન ઘેર આવી છે. બંધા કાપો દલપતબાની પંચાયત કરવા જવાનું છે ને. છોકરા બોલતો ના હો. આપણે પંચાયત કરવા જવાનું છે એ બોલતો જ ના તું. આમાં પેલો પંચાયત હમણાં આયા ભેગો છે હમણાં કોક કે હમણાં જો પંચાયત કરી ગટુબા હઉ. ઓ ગટુબા શું કરો છો? આ કોઈ આવ, નહીં જાઓ. ચીચી જોઉં છું. એવું છે? ઓવા. બેહો 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 બધા કેવો હો. છોકરો? બેહો. ઓહાહા, તમે તો આખી પંચાયત લઈને આવ્યા છો તારે પંચાયત જ લઈને આપવું પડે અને ને. આખા ગામની પંચાયત અમારા ગામમાં ઘર અમારે ઘેર કરવાની હા છે. બીજું કોઈ તો કરતો જ નહીં આ પંચાયત. પીવો મોહી તાણે અને તમે શું બોલ્યા ખીચડી ખીચડી નહીં બનાવવાની તો શું બનાવવાનું છે? ખીચડી ખીચડી ચીચી. વાહ હા એ ચીટલી. હા બતા બરોબર આજે માધો તારે આ માધો હા. હા એવું સારું જો આખી ગામની પંચાયત લઈને છોકરો હંગાર લઈને ગઈ જામ તો પૈસા નહીં હોત તો 10 રૂપિયા તો હંગાર લઈને આવશે કરવું તો પડશે આવવાનું આજે કે જોતી લઈને આવ્યા છે નાવડા જેવી ટોપી ઓ જો તો પહેરી છે નાવડા જેવું બોલો તમે તો કહેતા તમારો બંગલો છે ને આ તો હજુ સાપરું છે તમારે તો. સાંધો બંગલો બનાવવા ગયા હતા ને બનાવ્યા નહીં હજી? એટલે તમે કોકનો ઘર બેરાવા માંગો છો ના ના મારે તો હું લે કોઈનો ઘર ભેળાવવા પડું. હા ના ના ઘર બેરાવા આમ માંગો તમે છો ગામમાં વાતો કરો છો એટલે કેવું તો પડે કે મારે. એટલે બધા ઘેર જશે તેમ તમે ચોપડામાં મીઠાપ કરો છો કાવાનું ઘર આવું ઢેકલાનું ફલાણા ભાઈનું ઘર આવું છે ના 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 કહો છો તો કેવું તો પડે જ કા. ના ના પંચાયત કરવા આયે રેકડી ગયા આમ ટીચુક ટીચુક કરતા ના હા ના મારે તો કોમ ના કર્યું કરવા એટલે મોટા. કરતા આવું. હા પંચાયત જ કરો છો તમે ફટલે મારા ઘર નહીં આવતા? અને આ લઈને આવ્યો કા નાવડા જેવું ટોપું તે શા મારે તો લાવી છે નામ તમને ખબર પડે. કદી દરિયામાં લઈને આવ્યા ઓહો ના ના લઈને આવ્યા છો ટોપું નાવડા જેવું લાવીએ મેં તો. હા, જો કે બે હજાર પેલા જે વાદીબા પૂરા ચશ્મા લાયા છે કોના લાયા છે એ તો ખબર ઉંમર થી એટલે લાંબા પાડું છું. હા તાણે મોત્યા હે મોત્યા આ તમે બંગલો કહો છો ને સાપરું નહીં હોય તો? એ તમે આ બનાવશો તો બંગલો છે તમને દેખાતું નહીં. જો ચશ્મા. ઓય, આ એટલે તો લાવ્યો છું. અરે હું તમે ચશ્મા આયા છે? આયા છે તો ના આવ્યો છું ને. જો પેલું આપણું ગાર્ડન જેવું જો. હા ગાર્ડન તો ઉગાડતો હ. એટલા જ કહેવાય ગાર્ડન ના કહેવાય. દિલ ગાર્ડન ગાર્ડન દોસ્તો લાવો દોસ્તો. ગાર્ડન ગાર્ડન કર્યા કરે. સાર લેવા દે છે અમે કદી ભાઈ જ નહીં. એવું લેવા તઈએ એ તમે પછી મોયા મોયા આવો પછી ચોઈ ભાયો. હાથમાં જ તો દોસ્તો જતી. તારો આમાં તો લેલા ઊંઘતી નહીં તો દોસ્તો. અમારે ઊંઘી નહીં રાત્રિએ 4 લેવા જોઈએ છે. તાણ શું તમામ દોષી શું કરી? આયા તો 4 લેવા જઈ તમે શું જોવા કરી? તમે આમ મોયા મોયા આવો એ જતો રહ્યો હોય 4 લેવા અમે ઘેર ન બધા બરોબર કોકની ઘરની પંચાયત કરો તો સારું લાગે છે ના ના આમાં તુલા પંચાયત કરી પડે. ના વેલા આમ કર્યો આમ પાછળ આમ કોઈ દોશી પાછા આમ કઈ આમ પેલા ઘરની પંચાયત કરવી પડશે આ આમ કરવું પડશે ના ના પંચાયત જ હારી ગમે છે હા તમે હોજા આજે કોઈ નહીં. તે અમે હું કોઈ કરી પંચાયત કરી અમે કહેતા તમે મારો બંગલો છે. બંગલો તો સાત કા આ સાહેબ પતરાનો શું? જિંદગીમાં કરું છે લે ડોહા. બંગલા કરતા તો સાપરું હારું આમ મજા આવે રહેવાની ખુલ્લી હવા કેવી મજા આવે આમ રહું છે કાસવાળી બારીઓમાં. પણ હું કરી? આ નહીં કાચની બારીઓ લઈ ખાધી આ રહી મેળીએમ બારી જો. એ તો આ કાચની આ બારીઓ ખોટું પડ્યું છે. તાણ ના ના પંચાયત કરવાની એકલા છો હે દેહો હું તો આયા રે બહાર છોકરા
લડો તો આપણો ઘેર. અરે બેહો બેહો અમાર દલકુભાઈ ચા બાય બનાવું છું. આ તમે થીથરી ખાઈને દાડા કાઢો તો આ દસ થાતો નહીં પાછો. હું ચાટો છે બાવા ચીટલી કઈ દાડા કાઢી છે. કઈ મોટા હાથે એકલા થઈ ગયા છો. થીથરી ખાઈ ખાઈ. અરે થોડી મર્યાદા રાખો બોલવામાં. અને થીથરી તો થો તો. હું ચીટલી કહીએ છીએ અમારા ઘેર ચીટલું ભોજન બને છે તમને ખબર છે? આખા ગામમાં તો કોઈ નહીં બનાવતું હોય બધી જાતનું ભોજન બનાવીએ છીએ. આહા, થીથરું તો હોત અને બધી જાતનું ભોજન બનાવો. હે છોકરા આપો તો. આ તો કોઈ હવે છાય પીવો નહીં આપણો. તાજા વાત પાડશે અમારા. આ થેગલા આવા થઈ ગયા છો ને. થીથરી થઈ થઈ. વધાઈ પોતાની બંગલો બનાવું છું. ઓ છાપનું આવડું છે. અમે તો બંગલો જોવા હતા. ઘરે છોકરો. છોકરો તો દે દેતા નો. બાપા તમે કેમ એવું બોલો છો? આ તું એવું બોલે તને આ દોહા વાદે હું એવું બોલતો થઈ ગયો. આપા પેલો નહીં લે જીએ. તાર પર નાઈ દિયા બે પણ તાર તોય કરતા એ. હારું ડેપ્યુટી હા બોલો સરપંચ. મારું કેવું છે બોલો. આજે પોણી જે જાય છે એનું હારું કોક નિકાલ તો કરવો પડશે હારું. કોક કરવો પડશે નિકાલી યાર. પાણી કારણ ખોટું કે બગડે છે. આ જે ગામમાં જે પોણી જાય છે એટલે આનું કોક કરવું પડશે કારણ કે તકલીફ થાય છે કારણ કે વાવેતરમાં બધી પબ્લિકની તકલીફ તો પડે જ હારી. વાત સાચી છે. શું કેવું છે તમારું? સાચી વાત. આ વખત તમે ના હોય તો ગામમાં સભ્ય ભેગા કરો અને બધું રિએક્શન રેડી કરીને અને બધા ભેગા કરીને આની વાત નાખો. હવે તો કામ પછી કરીએ હું- કોક. હા કારણ કે આ નાળું બાળું બંધાવાનું કરાય અને પછી હું આ બધું રેડી કરાવી દેવડાવું. કશું વાંધો બરોબર હું સહી કરી દઉં છું ને ગ્રાન્ટ પાસ કરાવી દઉં અને આ નાળો બનાવવાની. નહીં. કશું વાંધો નહીં. બરોબર ને? કશું વાંધો નહીં. એટલે તમે આ કરાર કરો સભ્ય ભેગા કરીને બરોબર ને? બરોબર. લેવડો સર આજે પૂરું કરો તમે. છોકરા હા આ સરપંચે આખા ગામની પંચાયત કર્યું છે આ પાણીનો નિકાલ કરતા નહીં. હા બાપા. આ પાણીનો કોઈક ઉપયોગ કરીને કોઈકને ખેતીવાડીમાં આલે તો એટલું કોમમાં ના આવે. હા બાપા. ગામમાં ખેતી થતી નહીં પાણી કારણે તો અને આ સરપંચ આ તો વિચારતા જ નહીં. આજ તો સરપંચ ભેગા થયા દે મારે કહેવું જ પડશે. આ પાણીનો કોઈક નિકાલ કરવો જ પડશે. આખા ગામની પંચાયત કરે છે પણ કશું કરતા નહીં. વાત સાચી બાપા. પણ આ તૈયાર કરો છો સૂટ પહેરાઈને. એટલે હાલો છૂટ વગર રહેતો જ નહીં આ તો યાર. એટલે આ સરપંચ પંચાયત કેવા છે એટલે ગામનો? આ પાછો આ પંચાયત કરવાનું ચાલુ કરશે યાર. એ તો એનો ધંધો જ છે યાર સરપંચ. વાત સાચી છે યાર. એટલે આ સરપંચ હા તમારા પહાડ બરોબર. આવતો તો હું ડેપ્યુટી સરપંચ. હવે બોલો. તમે પાછા આખા ગામમાં પંચાયત કરવાની આકડા વગાવો તમે તો. ના ના પંચાયત તો હું કરે અમે હા પાત કે લાય સરપંચ ભેગો થતા હું. ના ના તમે પંચાયત કરો એટલે પંચાયત કરવા જ નીકળ્યા તૈયાર થઈને લાવડા ટોપું બોપું પહેરીને નીકળ્યા પણ પાછા. ટોપું તો ભાઈ આપણે હોય જ છે કે હા. ક્યાંથી લાવ્યા છો યાર નાવલા જેવી ટોપી? આ હમણાં નતો જો ચોક્કસ. મુંબઈ. શું વાત કરો છો? અરે હમણાં હા, મુંબઈ એટલે આખા આવ્યો. ગામની પંચાયત ગઈને આવું મુંબઈ ગયા છે. ઓલો દકોન છે અરે યાર હમણાં સરપંચ. તો જોતો યાર ના સરપંચ ના ખબર હું તો જ નહીં. નહીં માનતો. હું તમારા પર વિશ્વાસ છે તમે આખા ગામની પંચાયતો કૂદતા હોય ને તમારા અંગાત મુંબઈ કોઈ આવે ને તમે જો મુંબઈ. હા સરપંચ આવું કરશું આ પાણી કેટલું બગડે છે. જો ભાઈ ભાઈ આખા ગામનું વિચારીને બેઠો છું હું અને મારા પાણીનો નિકાલ કરવાનો છે બરોબર. તમારે કોઈ પંચાયત કરવાની નહીં આવતી ગામમાં. આ વાપરી તમે લો. કહો છો વાતો કરો છો અને પાણીનો કોઈક ઉપયોગ કરો હા, તો મને- કેટલું કમ લાગે. મને ખબર મારા ડેપ્યુટીની હાલત વાત થઈ કે ભાઈ ગામમાં સભ્યો ભેગા કરીને તમે આ નાળાનું કરાવડાવો અને પાણીની વ્યવસ્થા કરાવડાવો. હા તો એવું કોઈક વિચારો. તમે આખા આપણને ગામમાં ખેતીવાડી પંચાયત થાય. કરતા ફરફર કરો એટલે પછી એનો મતલબ એવો નહીં સમજી લેવાનો કે હું કહું એવું જ થાય. ના ના એવું નહીં પણ કોઈક યુઝ તો કરવો પડે પાણીનો એ તો તમારે. અમે અમારે કરી લેવું. હા એ તો કરો. તાને બધા જે તે કરવું પડે પંચાયતો તો. કરી આવો છો જઈ જઈને પાછા આવા ડખા કરો છો તમે. પંચાયત તો નહીં કરતા પણ કેવું તો પડે કે મારે. તમે શું કહેતા હો પંચાયત હા કરવાનો? અમારે તમને શીખવાડવું પડે. આ ડેપ્યુટી આજકાલના પંચાયત કરતા થઈ આખા ગામનું રોશન વાળી એવા છે. પણ એ તો આપણે કરવાનું સરપંચ. જીવન શું પંચાયત આ કરવાની આવે કેટલી છે? દિવાળીઓ જોઈ છે. અરે દિવાળી તો જોઈ જાન જોઈ આ સરપંચ બન્યો આજકાલના ગામનો. સરપંચ બન્યા છો પાછા. અરે જાઓ જાઓ થોડા બરાબર. મોડા પંચાયત કર્યા હા, વગર. જો. ના ના હા રસ્તો રવિવાર હતો બજાર જેમ પકોડી બકોડી ખાઈને આયા મજા જાય જલસો પડી ગયો મજા આવી જાય. હા મજા આવી જાય છોકરા હા ચિંતા નહીં કરવાની. આ તારો બાપ બેઠો છે ને ત્યાં સુધી કોઈને નહીં ગોઠે. આખા ગામનું પંચાયત આપણે કરવાની છે. હા બાપા. હા સરપંચ છે આજકાલનો એ આપણો નાઈક વાળા આપણે નહીં ખવાડીએ. હા બાપા. અરે ભાઈ પંચાયત કેવા સારો હો અમુ પંચાયત તો કરવાનો જ શું જ્યાં છોકરો આમ જતા છોકરો ઓમ બજારમાં. બજાર તો જોજો. વાહ એટલે આટલી ઉંમર ના જવાય બજામ. શ્યામ જવાતું હ નેહામ જવાય ત્યારે બજામ જવાય. આજે રવિવાર હતો. કોને એ મેકો બાજુ? ને હાલ તમારા છોકરાને અરે મારો છોકરો ડાયરેક્ટ કલેક્ટર થવાનો છે. હા, એ પંચાયત કરવા ગયા, કરવા દી. અલ્યા મારો તો એ ટ્યુશન પંચાયત આપતો કરવા છે. ગયા. ઘેર જઈને પંચાયત કરવાની નહીં કરતા. કાલે વોશ ભરેલો તો રાતે ડૂસ ખોલી ગયો ખો પાણી બધું જતું રહી છે હવે બોર વાળાને ફોન કરો તો બોરે બગડે છે એ આ પંચાયત શિખર શોથી આવ્યો પાછો પેલા ખાઈ જશે ભાઈ
અલા લખુબા, હા બોલો. શું કરો છો? આ હોશ ખાલી થઈ ગયો છે તે પાણીનો વિચારતો હતો પણ બોર બગડ્યો છે. હવે ટેન્કર મંગાવવું પડશે. તે આપણા ગામમાં સરપંચ છે કે તો થોડું નાવ તો લાઈન બાઈન નખે. લાઈન તો નાખેલી જ છે પણ બોર બગડ્યો છે કે એવું છે? ઓહો આ પેલો કેટલું પાણી જતું રહે છે, સરપંચ હોશ જ કરાવતા નહીં. તે તો ગોમમાં તો પાણી જાય. હવે ભાઈ રેડો પડેલો છે પાણી હેડ્યું જાય. માં આપણે શું કરીએ? સરપંચ હોશ કરાવે છે પણ કે આ તમારે પેલું પડી રહ્યું છે એમાં કોમમાં ના આવે. સરપંચ કોઈ કરતા હોય તો વાપરવું છે. ઘરવાળિયા ઘઉં કરવાના છે એટલે હજી વાર છે હજી તો. એવું છે? ઘણી વાર છે ઓહો. મેં કીધું હા તાર લખુબા પાન જવા દે. વિચારું છું કે પોણી કરે પાણીથી મંગાવું, ટેન્કર મંગાવવું પડશે. કોઈક હોય તો સારું હતું. હાઉ ટેન્કર બેન્કર મંગાઈ બેહો પાઈ પછી તમારે આ તો તો પછી જ કહો બપોરે શું કરશું કાકા? એવા તો હાશ. જો તમે શું કહું છું, હા બોલો. ગામમાં તો વાટો વાટો મારતા નહીં હમણાંથી. આ ભેંસોમાં ગાયોમાં છો મારે ટાઈમ જ મળે છે. જોવો કે આ પૂડા નરવા પડી રહ્યા છે. હાથ રાખીને બેહવું પડે. કોક લઈ જાય તો શું કરવાનું મારે? હા એ વાત હાચી છે, પણ તે કોઈક પેલો એસી વાળો તબેલો છે બघ બનાવે છે. આ બનાવે ને પણ હજી પાછળ દિવાલ થોડી સરવાની છે પછી એસી લગાવવાની છે. આ હું જોવા આવ્યો તો છોકરાને કીધું હેડ તાણ આજે એસી વાળો તબેલો જોઈ આવીએ. પણ તમે નરવા છો એટલો જોવા આવો છો. મારે શું ટાઈમ છે ગામમાં આવવાનો? એટલે આ હું એ કોઈ નરવો નહીં, પણ તમે પ્લાનિંગ કરી જોવું તો પડે કે. કારીગર બોલાવવાના છે કે હવે શાળા આવ્યું છે. શું કરવું હવે? કશું મેળ કરતો નહીં. ના પોણીએ જતું રહે. કારીગર આશી શું કરશે? એ વાત હાચી છે, કદાચ ભરો ને કે આ કારીગર આવીને જતા રહે પાછા. ફોન કરવો પડશે. આવે પોણી વાળો તો નાખી જાય. અને આમ છે નરવા થઈને એકલી પડ્યા છો પંચાયત કરવા. આ અમથે આવતા હતા કે લાય લખુબાનો તબેલો એસી વાળો છે તો જોતા જઈએ. તાબેલા તો હજી બીજો પેડો મોટો બનાવવાનો છે. આમ થઈને આમ લોબો બીજી એવું બાર છે? ભેંસો મંગાવી છે. બરોબર. પછી ઘર શાળા આવે છે. હરિયાણા ગાડી એકલી પણ કે 4-5 દાડા થાય. હું આ છોકરો બે બેઠા હતા કે લાય તણ આજે ફરતા આવીએ ગામમાં. પણ તમે આમ ચમ આખા ગામની પંચાયત કરો છો? એટલે મારે એવું કોઈ નહીં, હું એ પણ ઘેર નરો હોય કે બરોબર. આ થોડું ગામમાં છોકરોને સમજાવું. પણ છોકરો સમજાવો પણ સારી સમજણ આલો. તમે તો બીજી વાત જ એક પંચાયત જ કરો છો. નાના છોકરો કેવું હોય છે મારે તો. છોકરો હમો મળે તોય પંચાયત કરો. મોટો કોઈ બેઠો હોય તોય પંચાયત કરો. એમનામાં પંચાયત કરો છો. ના ના એવું કોઈ નહીં, આપણે તો એવું કોઈ કરીએ ના, પણ આ તો છોકરો સમજાઈએ પણ છોકરો સમજુ ના કે. મારા વિશે પાછી પંચાયત ના કરતા કોઈને હમું. અને સરપંચ નું કોઈ કહેતા હતા? શું કહેતા હતા? આ સરપંચ ને પાણીનો નિકાલ લાવતા નહીં એ કહેતો હતો ભાઈ. સરપંચ ને હું ભેગો થઉં છું કહું છું હળો પાછી હા કે ભાઈ પેલો પંચાયત ત્યાં આવ્યો છે પાણી નું કહેતો હતો કોક. સરપંચ આજકાલ ના છે ને યાર, વાતને મારી સમજતા નહીં. એ તો બધું સમજ છી. આ મારે કેટલી દિવાળીઓ જતી રહી. પાણી નો નિકાલ કરે છેલ્લી દિવાળીઓ થઈ. મારા જીતોજી હણા છો. આ મારા 70મું ચાલુ થયું. ઓહો હો. હવે તાર ઉપર જાણે જવાનું છે. લાકડો બેકલાઈએ બે આ પડ્યો તે. એટલે કીધું આ હારું આમ જોઈ સુખ જવું છોકરોનું. લાકડો પડ્યો છે બે બેકલાવું આડો બાવળિયાનો. ના ના એમ તો ઘણો રૂપિયો છે. મારો તો છોકરા છે ને લાટી મને લાવી વાસ પાછા. આ લાટીમાંની હવે લવા તો હું મેકલાવું ગોઠાળો. આ બાવળિયા કાપી મેકલાવું હોય શું વાત કરો છો? લીલા લાકડે થોડો બળ્યો. લીલા લાકડે જ બાળવાના છે. હવે તમે તો નડતો હું પાછો. ઓ નળું જ છું કે હારું મારો કોમ છે તાણે આવજો. હા તમે જતા જ રહો કે. હારું હેડો બાપા હવે. હા હેડ હેડ બેટા. છોકરા આખા ગામમાં આપણે ફરી લઈશું. તો આપણે કદી સાદું પૂછ્યું લે. ગામની પંચાયત કરો કોણ પાય તમને? અલ્યા હું છોકરાને સારું કહું છું પણ છોકરા સમજતા નહીં. નહીં આવતા બાપા. એટલે આ સાનું કોઈને પૂછ્યું નહીં આપતો આપણને. નહીં પૂછ્યું ના. એટલે સાનું પોણી લઈને નહીં પૂછ્યું આપણને તો. ઓહો બાપા કોઈને કીધું જ ના કે પાણી લ્યો. હાર હેડ બેટા, આપણે તો તને ઘેર જઈને પીવું. હવ બાપા હેડો. છોકરા હા જો હા આપણે અમે ઘેર જઈએ, શાંતિ ચા પાણી કરીએ, હા બરોબર? હું આ તો છે મંગાટ લાગુ ખબર છે? હા મારા આજે 70 થયો. કાલ નહીં કોઈ તો હા તો ગામની પંચાયત તારે કરવાની છે પાછો. હાર બાપા મારું પદ તારે લેવાનું છે. હારું એટલે વર રાખજે પાછો. આ મંગાટ લાખું તને પાછો. શું કીધું? ભૂલી ના જાવ પાછો. હા ના બોલું આ બાપા. તારો જો આ કરે છે ને ઓહો એમ કરજે પાછો. હાર બાપા. તાર ગામમાં કોઈને ગોઠવા જ નહીં આપડે. હા શું કીધું? આ નોમ રાખજે પાછો મારું. હારું બાપા. આ રેડ ઘેર હવે. છોકરા હા આ તો જો કે આપણે તો કેટલું બધું ફર્યા.
અરે બાપા હા રેડ એક કામ કરતા ને હા ઘેર જા હા તા માને કે હવે સાબા બનાવતા ને હા હો બોલ બેહું છું બાપા બાપા ઘર તો આખેલું ના નહીં એવું છે તાર લે આ તમાર ઓલે પેલા ફોસ્ટર ટેબલ જવાનું જતી તાર માં બસ હા. કોઈ વાત નહીં કોઈ નહીં હા રેડ બે તો હમણાં આવશે હવે તમે આવીએ તો મોસો તાર માં તો મોબાઈલ જતી રહી છે આવીએ જે થાકે આખા ગામમાં હવે થાક તો લાગે બેટા તારો બા રોજ ફરો છે ને ફરીએ છીએ બાબા જો હા આજે દલપુબાન ઘેર ગયા હા પેલા સરપંચ બહાન ગયા હમ, પેલા લખા બહાના ગયા હા પણ કોઈને આપણને સાફ પાણી કરાવ્યો નહીં એટલે છે ને હા અલી કોઈ ગોમ ભેગું કરે ને સરપંચ ઓવા એટલે પહેલો આ તારો બાપ જવાનો છે હમ હા આગળ જ જઈને બેહવું છે બોલે બાબા તો એ પંચાયત ઓછી કરો કોઈ તો ચાટ ફોન પાકી નહીં એ પંચાયત તો બેટા કરવી પડે કે થોડી આ ગામમાં આજકાલનો છોકરો છે હા બાબા એટલે છોકરોને ખબર પડે ના હમ અને આપણું થોડું રહવું જોઈએ કે ઓવા ને કે આપણું કોણ ઓળખે પંચાયત થોડી ના કરીએ તો હમ એટલા છોકરા હો સારું લહેર તાણે પેલા ગામમાં જઈએ આપણે ઓ સરપંચ આપણે મીટિંગ નું કરશું તાર આપણે એક કામ કરો ને હા કાલે તમે સભ્યો ભેગા કરી દો હા અને મીટિંગનું અરેન્જમેન્ટ કરી દો હા. બરોબર બરાબર એટલે એવું છે કે આજે પેલું નાણાંની આપણે વાત થઈ હતી ને હા. પાણીનો નિકાલ કરવાની હા. એ રે આપણું સેટલમેન્ટ થઈ જાય એટલે એમને ભેગા કરીને આજે જે સભ્યો છે એમને ચોખવટ કરી અને એ પાણીનું આપણે કનેક્ટ કરાવી દઈએ હા તો કશું વાંધો નહીં. હું જઉં તાને અને કહેતા હોય મીટિંગ નું એટલે કામ તમે બધા ચોખવટ કરીને અત્યારે બધા ભેગા થઈ અને એમને બોલાવી દો ઓફિસે હા. એટલે આપણે વાત કરી લઈએ હા તો કશું વાંધો નહીં. હું તાર વાત કરું હા તો બરાબર તમે વાત કરી લો હડો હા. બરોબર ને હા. હા. એટલે પાણી બતા કે તું યાર ઘટિયા થઈને બેહી રહ્યો છે તે નાના ઠેકડા વાળો છે ને વેચ કર્યો આવશું ભૂલો બંધન ના ના આઈ ગયા બેહી રહ્યા છે આ બોલ હા દર્પુભાઈ અરે ડેપ્યુટી રમે છે મારા આપો ઓફિસ મીટિંગ માં પકડ વળી પૈસા કઈ મીટિંગ આપો રાખી ઓફિસ આવી જાવ ઓ ઓફિસ સરપંચે કીધું તો ઓવા આપણા ગામનું રીકણ વાહ. લ્યો ને પાણી પીઓ આજો પકડો તમે બે પાણી મારે તમારા વાદ લાગી ગયા હા જગદા કાલ મીટિંગ માં હા હા આવી જશું તમ તારે. આવી જજો ટાઈમ ચલાવજો હા હા હાથું જઈ આ બોલ કઈ કૂતરું કઈ ના વાતમાં જોજો ખીચડી વિચડી વધ્યો પેલો કૂતરો ભસી ના કે આમ ખબર પડે હતી નહીં જાઉં છું. ના ના બેહી રહ્યો છે ગુડાઈ ગયો છે બાજુમાં ઠેકડો છે તે એ ઘઉં આ બાજુ એ મેણ્યો ને બેણ્યો બધું ખેતરમાં ઢગલા કરી બેઠા છે તે એમ થોડીએ હુકાતું નહીં ને. અરે લખુભા ઓ આવો આવો ડેપ્યુટી આવો શું કરો છો? બોલો. આ ઘઉં આ બાજુ પાણી ભરાઈ ગયું છે મેણિયો બહાર કાઢું છું અરે પેલા સરપંચ સાહેબે કહેવાય કાલ મીટિંગ માં મીટિંગ એની મીટિંગ રાખી દો આપણે પાછી પેલું પાણી બગડે છે એની મીટિંગ થઈ યાર હાર વળો શું કે રાખી દો મીટિંગ આપો ઓફિસ આવી જજો ને ઓફિસ રાખી દે ઓ ચેલા વાગ્યા આવી જજો તો ટાઈમ આપે રોજના ટાઈમ આવી જાવ તમારે છે 9 વાગે આવ્યો તાણે હા કશું વાંધો નહીં સારું બેસવાનું કોમ પાલી આવું કે હા સોનથી કોમ પાડી લેજો એ હારું વળો આવું હા, વળો તમારે ખાસ તમારું આવજો પાછા હા હારું હારું આવજો એ હા આવજો સારું પેલા પંચાયતે કીધું નહીં કે હવે છે તમારે સરપંચની વાત કરી નહીં મારે નોર કોઈ કેવું નહીં સરપંચ તો લીલના મોટા છે લીલના બોરા છે તે ચલવી લે પેલા પંચાયતે ફોન તો કરવા દે કહી દઉં તો હલો હલો હા ગમલા પંચાયતે બોલે ઓવો બોલો હા તો આપણે પેલી મીટિંગ રાખી છે તે આવી જજો તો કઈ કહેતા કોઈક નારાનું ઓવો હા તે ઓફિસ આવી જજો આપણે મીટિંગ રાખેલી છે બરાબર હા તે વધુ નહીં હેડો કેટલા વાગે છે હા તે આવી જજો 9 વાગે હવે હા હેડો હા કશું વાંધો નહીં હેડો. હારું હજી કોઈ આવ્યું લાગતું નહીં આ સરપંચ ને બધાને કીધું છે હજી કોઈ આવ્યું તો નહીં લાય મને જવા તો દે સરપંચ ને બધાને ઘેર જઈને મોકલીને કીધું છે મને હારું ફોનમાં કીધું સરપંચ દગો તો કર જ છે આ સરપંચ ને ખબર પાડી દઉં સરપંચ ના અંબાથી અલ્યા દલપુભાઈ જો પેલો ગામનો પંચાયત હવ મોરી આવીને બેસી ગયો છે એને તો આ શિખર હું લેવા આમંત્રણ આખા ગામની પંચાયત કરવા જ માંડી પછી હમણાં હા ડખા કરવામાં તો આરે જ છે ઉત્તે તો હા ખરા હું આમ પંચાયત કરવા આવી ગયો છે ભાઈ આ આમંત્રણ આવ્યું આબુ તો પડે જ કે. જગ્યાએ સરપંચ ને આ બેહવાનું પેલા ડેલિકેટ મને ફોન કરીને કીધું આ ના. સરપંચે નહીં કીધું મને તું ઉભો થા ઈ તારે ના બેહાય એ તો હા તો ખા તારે ના ના
આઈ ગયો મોટો દહીં છે આ દહીં આ કેટલો 70 થયો અને હવે તો મારા થોડું એવું યાર, હોય આપતો નહીં તું ના આ ટીકા છે લાલાનો કપડો પહેરો ભેગો અરે 9 વાગે સરપંચે કીધું છે અત્યારે 10 વાગવા આયા પેલા હવે સરપંચ નહીં આયા ગોમવાળી તને બોલાય સરપંચ તારે આ રેડો આપા છે મારે તો આપવું પડે કે તો રેડો આપા છે હાલો ભેંસોનું કામ બામ બધું પાલીને તો આવ્યો છું ને સરપંચને મીટિંગમાં કીધું તું તે લાવ ને જતા હું પછી ખેતરમાં જઉં છું શાંતિથી હળો ત્યાં પંચાયતીઓ આગળ ને આગળ રહ્યો જ્યાં જોવો તને આગળ ને આગળ બે રહ્યો છે શિકાર સરપંચને હું લેવા કીધું છે હા પંચાયત સબ બેઠો લાવી મારો ફોન આવ્યો તો ડેલિકેટ નો એટલે હું આવ્યો છું સરપંચની મીટિંગ છે ડેલિકેટ નો કોણ કહેવાય આઈ હોય નું મોકલ્યો તો તને મોકલો તો બોલાવા મેં તો ના ના ફોન માં કીધું છે બાર હાજીને ફોન કીધું છે. ટીકા હું લેવા આવત ચાલે રેડો અરે બોલા તારો બેહા છે. પેલા લાકડા બે ઉપર હે? ના મને આમંત્રણ આલે છે એટલે આવ્યો છું લાકડા પર બે તારા મસાલ થોડું બેહા છે. આ નહીં. સરપંચને બેહવાનું આ છે. નહીં. એ સરપંચ આવશે નહીં મોના. તારે તો હવે બધું આ તો અરે બખાડો કર ને કાપી નાખો તો આવો હા આવો અરે ભાઈબંધ પેલા ચમ ભેગા થયા અરે મીટિંગ હોય એવું લાગે સરપંચ ની મીટિંગ મોડું થઈ ગયું છે ફટાફટ ખટકો રાખજો એ પંચાયત પૂજા તું હજુ બેસ્યો છે યાર આ 70 થયો અરે અમે તો શીખર બેહવા તો દે ભલે છે યાર ડેપ્યુટી અમે જાનના આવીને અને ક્યાં કરીએ છીએ પણ આ ઊભો જ નથી થતો ઊભો થા ભાઈ, ઊભો થા યાર, આ જો. મારા 70 છે અમે ઉંમર છે પહોંચી છે કીધું આ ઈ છે. નાનો છોકરો છો બોલ્ટ ખાઈ ગયા છે આળાને આ 70 છે ભાઈ 70 તો અમે તો બેહવા દે ના કશો તો બેહવા દે, સરપંચ આવશે એટલે કરીએ આપણે તો નહીં સારું. આ રબ્બા છે, સરપંચના સરપંચને. આવો સરપંચ આવો આ કેમ પંચાયત હોય બિહારે છે અબે. યાર, તમને નહીં ખબર પડતી ડેપ્યુટી અરે પણ યાર. સરપંચ યાર હોભો તો થઈ જતો યાર તમને એવું કીધું હતું કે એમને ફોન કરીને બોલાવજો પણ તમે આ રીતના કહીને અમને તો બિહાર દીધા હતું યાર. અરે યાર હોભો તો થઈ જતો કોઈનું યાર ઉભા કરો યાર પહેલા નહીં ખબર તો meeting close કરશો યાર. હા, ઘરે જ સરપંચ બોલાવે એટલે આવ્યો છું એમ નહીં આવ્યો એટલે પણ તમારે થોડું બેહવાનું હોય યાર, આ તમારે તો 70 બેહવાનું મનથી હોય. બોલો નકર મીટિંગમાં મજા નહીં આવે ઉભા રહો. ભાઈ લખાભાઈ વાપરી લો, હું તમને કહી દઉં. મીટિંગ કેન્સલ રાખો અમે પેલા મારીને કાઢો આ તો પછી તમે એની કોમ કરો મારા. જો ભાઈ મારા ગામનું વિચારવાનું હોય અને આ રીતના ડખા પડો જ પાછળથી ધ્વજ્યા હસી હા. મારે મીટિંગ કરવી નહીં ભાઈ. બરાબર. હું અત્યારે જતો રહું છું પાછો. ના, ના, ઉભા રહો. તમે ભાઈ આનો નિકાલ કરો અમે પહેલા. ઓને કાઢીએ છીએ. ઓને પેલા કાઢો નાક માર મેલો. બધા એટલે બધો ગામમાં મજા નહીં આવે બધો કાઢવું પડશે ગામ બોલ દે હા ગામમાં કોઈ નવું કરો ઓર રાખે જો જોઈ લે પછી સારું હા પંચાયત છે કોઈ ધંધો છે તમારો આઈ જાઓ, આઈ જાઓ, આઈ જાઓ, આઈ જાઓ. લઈ લે ભાઈ કદા એનો નફો બહુ છે યાર, એને ખબર નહીં પડતી યાર. આ વખત આવે ભાગી જ નાખવો છે આ વખત આવે એટલે પણ તમારે જે decision લેવો લે, કારણ કે હું તો સરપંચ એટલે મારે કશું કરાય નહીં યાર. તમારું નામ નહીં આવે ભાગી નાખવો છે મારે તમારી રીતના મારો કાંઈક, તો હણ પડવું છે કારણ કે આનો જેટલો ગામમાં થાય એટલો મારવું છે પંચાયતો કરે ને આ તો યાર ડખા પડી યાર. બીજા ગામમાં જઈને વાતો કરવા મારા આવું એટલે તમે આનો નિકાલ કરો. આ કારણ કે આ રીતના મીટિંગમાં આ રીતના વાતો કરીએ આપણે દાલદાચીરી બીજા જઈને કે આ તો સરપંચ ને ગામના સભ્યો બધા મળેલા છે ને આવા બધા ફોર્મ કરી પૈસા ખાઈ જાય છે. હા. મોહમ્મદ ઇલ્યુ છે પંચાયત એવું છે? બરોબર, બરોબર. પણ આવું ના ચાલે યાર, આ તો ગામમાં આ માણસ તો યાર કાઢી નો ખાઈ યાર આપણું. આપણા વાતનું બધું પેલો નિકાલ કરી નાખો જોઈએ હા, એટલે એટલે આપણે હું એ બધા બધું આપી દીધું છે ડેપ્યુટી ને બરોબર, ગ્રાન્ટ પાસ કરી દીધી છે, બરાબર સિગ્નેચર કરી દીધું છે એમની બરોબર. એટલે એ બધા કાગળિયો હમણાં પાય છે એટલે તમારો સિગ્નેચર લઈને બરાબર. અને પછી જે હશે પ્રોસેસ ચાલુ કરી દેશે ડેપ્યુટી, કારણ કે હું ગ્રાન્ટ પાસ કરાવી દીધી છે, હવે પેમેન્ટ આવી જાય એટલે આપણું કામ ચાલુ કરી દઈએ. કશો વાંધો નહીં. કશો વાંધો નહીં. અમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે અમને. હા, કારણ કે જો હું તમને ભેગા કરીને જ કારણ કે કરવું પડે, કારણ કે મારા વાત સાચી ના છે. થાય યાર. વાત સાચી છે. હા, સાચી છે. એટલો જ આ દાદી તો એવો ઓપ્શન ઉઠાવો તો આ જીતુભાઈ પાસે આવી કહી યાર સરપંચ તમે કોઈ કીધું જ ના યાર. ઉવ્વ, ઉવ્વ, વાત સાચી છે. વાત સાચી છે. કારણ કે આપણે કોઈ અંધારામાં રાખીને ફોર્મ નહીં કરતા. ગ્રાન્ટ આવે એ પહેલી આપણે બતાવી દઈએ છીએ સભ્યોને ભેગા કરી.
વાત આજે તમને મેં ફોને નાખી દીધી કરતા વાત બરોબર બરાબર જો ઓકે. એ પાછો પેલો આવે આ પેલો લાકડી લીધો પાછો આવે છે એટલે આ ફોને હું ધારી છે યાર લખા આને હું ભાઈ ધારી યાર. છે? આ તો નું ભાગો તમે એક કામ કરો વાલે જે બધા કરો. બધા ભાગો. એટલે મારી વાત સાંભળો, લક્ષણે મારી વાત સાંભળો તમે. મને મીટિંગમાં શેમ નહીં બોલાવ્યો વાંચો નહીં. આયો છે તમે શેમ આમ કરો છો આજો તારા માં તો ધોતી લે જાય છે લાકડી બાકડી છોડો આમ થવાનો મનો ભટિયા શું થતા રે ગટ્ટીઓ લઈ જવાનો થોડો મર્યાદામાં સરપંચ સાહેબ લાકડી મૂકી દે ભાઈ. થોડો મર્યાદામાં બોલજો સરપંચ સાહેબ બોલ્યા જ છે. આબા જાય છે જો. આ સરપંચ સાહેબ સમજાવો છે કે મારે ઉકાળી દેવો પડશે આમાં ઉકલી જશે રવા દો તમે. મારી વાત સાંભળો. સાંભળો ભાઈ. તમારે કરવાનું છે હું મારું કેવું એક જ છે હા તમે શેમ આમ કર્યું છે જો ભાઈ તું ગામમાં આખા પંચાયત કરતો ફરી જી બરોબર અને એકદમ ગ્રાન્ટ પાસ થઈ હોય એટલે મારે કરાવવું પડે હવે અહીંથી તું વાતો લઈ જઈને બીજા ગામમાં વાતો કરે કે ભાઈ અમુક ગામનો સરપંચ ને સભ્યો પૈસા ખાઈ જાય છે આવી તું જઈને વાતો કરે તો પછી મારા પદનું હું તો તમારે મને કહેવાય જ નહીં મીટિંગમાં આ ફોન કરીને લે કેવું પડે તમારે કહેવાનું જ ના વાંધો નહીં, આવે. પણ તું તો મારી સીટ ઉપર ચડીને બેહી એટલે તું તો સરપંચ છે. સરપંચ નહીં હમણાં મેલો ટોની ને બોલો છો ને જો ગટિયા ઓગડી અડાડી ઓય ભાઈ માપમાં રે બોલવાનું બંધ કર માપમાં રે આજ જો સરપંચ એટલે તને જવા દઉં છું બાર દઈને તારો વખો જ હાજર સરપંચ છે એકલાના કાંટા ઊંડી ચાંદો ઉકલી ગયો હોય એવો. અરે એકટી લાકડી તારું મોઢું ફોડી નાખ્યો જ પાછો આ બધા એટલે બોલતો નહીં એ માફો ભાઈ તમે છે ને ભાઈ હા મને પોકાળવાનું કરો બરોબર જેલ ભેગો જેલમાં નાખી દેવો છે ને? કરો અને આ માણસ ગામમાં જોવા જોવા જ નહીં આવું મને. ડિસિઝન છે લખા ભાઈ તમને બધો તમે હવે એક કામ કરો ડેપ્યુટી હું નીકળું છું કશું તમે મને ઓલ કરી નાખો તમે હવે એક કામ કરો કોણ નથી જીતો ગોમની બહાર જ મૂકી દો ગામની બહાર મૂકી દે બરોબર હવે આમ ધ્યાન નહીં. મને જ્યાં પાસે જે કરવું એ કરજો હું હાલું ગોલ કોઈ ના જો કરતો તારો મોઢો પડે ને એટલે બધોનો મોઢો ફોડી નાખ્યો પાછો એકટી લાકડી દે ને તો લોબો કરજો પાછો ના ગટિયા તો બધું કરાવી દીધું પાછો